એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું EC સેમેસ્ટર 3માં આવતો એક નવો સબ્જેક્ટ કે થોડો ઘણો સિલેબસ ચેન્જ થયો છે. નવા DI કોડ છે, ઘણા બધા અમુક સબ્જેક્ટમાં ચેન્જ થયા છે. અને તો વધારે તો કંઈ ફેરફાર છે અને બાકીનું જે છે એટલું જોઈએ તો કોઈને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. EC સેમેસ્ટરની અંદર ઘણા બધા મિત્રોને ટેન્શન હોય સર કે સેમેસ્ટર 3માં અમે છે પણ હવે GTU એક્ઝામમાં પાસ થવા માટે અમારે કેટલા પ્રશ્નો કરવો, શું વાંચી જવું, કઈ રીતે તૈયારી કરવી, તો અમે આરામથી આ સબ્જેક્ટમાં પાસ થઈ જઈએ. એ છે ડિજિટલ લોજિક ડિઝાઇન, તમારા નવા DI સબ્જેક્ટ કોર્સ સાથે કે GTU એક્ઝામના IMP મોસ્ટ ક્વેશ્ચન સાથે કે આ વિડીયો સ્પેશિયલ તમારા માટે તૈયાર કરવામાં આવ્યો છે અને ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી મટીરિયલ છે, કોઈ પણ વસ્તુનો ચાર્જ છે નહીં. બરાબર. સ્પેશિયલ તમારા માટે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આ મટીરિયલ છે મિત્રો. એ તમારા માટે ચેપ્ટર વાઇઝ તૈયાર કરવામાં આવ્યું છે. એ પણ સાવ એટલે સાવ ફ્રી ઓફ કોસ્ટ. આપણે વાત કરી રહ્યા છીએ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન EC સેમેસ્ટર 3માં ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રોના GTU એક્ઝામના IMP પ્રશ્નો સાથે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા પછી નવા તમારા સબ્જેક્ટ કોર્સ સાથે. રેડી. આ તમારા ચેપ્ટરનું નામ લખેલું છે મિત્રો, નંબર સિસ્ટમ લોજિક બેઝિક. એમાં તમને ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં પ્રશ્ન તમને જોવા મળી જશે. જો અહીંયા તમને જોવા જાય ઇંગ્લિશમાં પ્રશ્ન આપેલ છે ચેપ્ટર વાઇઝ મિત્રો ઇમ્પોર્ટન્ટ, અને અહીંયા તમને ગુજરાતીમાં પ્રશ્ન આપેલા છે. આખે આખું મટીરિયલ સ્પેશિયલ તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે જેથી કરીને તમે સારી રીતે એક્ઝામમાં પ્રશ્નો છે મિત્રો એ તમે શું કહી શકો તો કે GTU એક્ઝામની સારી એવી છે તો કે તૈયારી તમે છે મિત્રો એ શું તો કે કરી શકો. સ્પેશિયલ તમારા માટે છે. બરાબર. અને આ જ સબ્જેક્ટની ફ્રી ઓફ કોસ્ટ આખી PDF કઈ રીતે ડાઉનલોડ કરવી એ પણ તમને હું સમજાવી દઈશ. બરાબર છે. એ પહેલાં આપણે એ સમજી લઈએ મિત્રો કે ઘણા બધા વિદ્યાર્થી છે એને માર્ક્સ છે એ કપાય છે GTUમાં. ખબર છે. અને આકૃતિના કારણે કે પેપરમાં ફિગરના કારણે ઘણું બધું ટેન્શન છે એ થતું હોય છે. તો એ પણ તમને સમજાવવાનો છું, તો ખાસ વિડીયો તમે જોજો લાસ્ટ લગી. સૌથી પહેલાનો પોઈન્ટ એક તમારી આકૃતિ છે એ કમ્પલસરી છે દોરવાની છે. ફિગર જે મિત્રો દોરતા નથી ડાયાગ્રામ એના કારણે એને માર્ક્સ કપાય છે. બીજું હોય કે GTUના પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે શું તો કે પેપર લખવાનું છે. ખબર છે. જેથી કરીને તમારા માર્ક્સ છે મિત્રો એ કપાય નહીં અને તમને પણ પૂરા માર્ક્સ મળે. GTUનો રૂલ્સ છે આકૃતિ સાચી હોય તો ફૂલ માર્ક્સ મળે. તમે એ રીતે તૈયારી કરો તો વાંધો ન આવે. ત્રીજું હોય કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે જેથી કરીને માર્ક્સમાં ક્યાંય પ્રોબ્લેમ ન આવે. સિક્વન્સમાં લખવાનું. 4 વસ્તુની ખાસ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર છે. ને પેપર કઈ રીતે લખવું એનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલમાં મળી ગયો છે, અપલોડ કરી દીધો છે. તો ન મળ્યું હોય એ મને કોમેન્ટ કરો. અને જો તમારે EC સેમેસ્ટર 3ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ ના હોય તો નીચે તમને લિંક આપે જોઈન્ટ થઈ જજો કે કાંઈ પણ નવા સબ્જેક્ટના વિડીયો A to Z અપડેટ છે બધું તમારા સુધી પહોંચી રહી અને મળી રહે. બીજું કંઈ હેલ્પ જોઈતી હોય તો તમે કહેજો મિત્રો, કોઈ પણ સબ્જેક્ટની. બધું જ સબ્જેક્ટ છે બધા બ્રાન્ચ વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ વાઇઝ બધું જ મટીરિયલ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં અપલોડ કરેલ છે. તો બધા મિત્રોને ગોતવું પણ સરળ રહેશે અને GTU એક્ઝામ ફ્રી ઓફ કોસ્ટ પાસ પણ થઈ જશો. તો બધા મિત્રોને સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 3ના ECના બધા દોસ્તોના વિડીયો શેર કરો. હવે તમને પાસવર્ડ લખાવવાનો છું, બરાબર છે. એ પાસવર્ડ તમારે યુઝ કરવાનો છે ડાઉનલોડ કરવા માટે. હવે આ જ સ્ટડી મટીરિયલની લિંક છે મિત્રો PDFની, એ તમને હું નીચે આપી દઉં છું, બરાબર છે. એ તમે જ્યારે પણ ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માગશે, બરાબર છે. એ પાસવર્ડ તમને હું કહું છું એ તમે ડાઉનલોડ નાખશો, લિંક ઉપર ક્લિક કરશો, બરાબર છે. હવે ત્યારે એક પાસવર્ડ માગશે. આ ફ્રી ઓફ કોસ્ટ PDFના IMPની પ્રશ્નોને ડાઉનલોડ કરવામાં આવશે. તો પાસવર્ડ છે 7263. એટલે મિત્રો ઓકે 7263, બરાબર છે. આ તમે પાસવર્ડ નાખશો એટલે આ ડિજિટલ લોજિક ડિઝાઇન આ તમારા સબ્જેક્ટની છે મિત્રો કે ફ્રી ઓફ કોસ્ટ આ સ્ટડી મટીરિયલની લિંક છે એ ક્લિક કરશો. PDF છે તમારા સમક્ષ ઓપન થઈ જશે અને તમે GTU એક્ઝામની સારી એવી તૈયારી છે મિત્રો એ કરી શકશો. તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. આપેલા પ્રશ્નો છે GTUના એ બધા મિત્રો તૈયાર કરી નાખો અને સારી રીતે GTU એક્ઝામ છે એ પાસ થઈ જાઓ. કાંઈ બીજો પ્રશ્ન હોય, કાંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરજો મિત્રો અને તમારા દોસ્તોને શેર કરવાનું ભૂલતા નહીં. બટ GTU એક્ઝામમાં બધા મિત્રોને શું છે તો સારી એવી તૈયારી કરીને પાસ થઈ જાઓ, જેના કારણે તમારા માટે સ્પેશિયલ આ મટીરિયલ છે તૈયાર કરવામાં આવે છે. ડિપ્લોમાની બધી બ્રાન્ચ માટે છે. તો મને સપોર્ટ કરો અને વિડીયો તમારા દોસ્તોને શેર કરો. બીજી હેલ્પ જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરીએ છીએ. ડિજિટલ લોજિક ડિઝાઇન આ સબ્જેક્ટ માટે બધાને ઓલ ધ બેસ્ટ. તમારા બીજા બધા સબ્જેક્ટના IMP વિડીયો છે તમને મળી રહેવાના રહેશે અને ફ્રી ઓફ કોસ્ટ છે GTUમાં પૂછાતા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. ઓકે, તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. તો થેન્ક યુ, ટેક કેર.